મુસલમાન છે અલ્લાહ એને નિર્ગુણ ઉપાસે, પણ દરગાહ પૂજા આવી એ પાછળથી આવી. જે વ્યક્તિઓની પૂજા આવી એની દરગાહો પૂજવામાં આવી, એ વ્યક્તિ પૂજામાં આવી. અને પહેલાંના જે મૂર્તિઓ પહેલાં જે સમાધિ આપતા ને એના પર શિવજીનું લિંગ મૂકી દેતા, મૂર્તિ ન મૂકતા. આ સત્તાધાર જાઓ આપા ગીગાન બધી જે છે બધા સમાધિ જો સમાધિ છે, એના ઉપર કોઈ મૂર્તિ ન મૂકતા. હવે સમય જતાં મૂર્તિઓ મૂકવા માંડ્યા છે, પણ ખરેખર સમાધિ ઉપર લિંગ મૂકતા એટલે બ્રહ્મા ભળી ગયા છે, બ્રહ્મા નિષ્ઠા બંધાણી, એ બ્રહ્મ સ્વરૂપ બની ગયા છે. આવું વાક્ય. આ વાતની ચર્ચા કરશું તો મેદાન લાંબુ જોશે, કલાકો સુધી. અને સરળતામાં વાત કરીએ તો સનાતનની રક્ષા શું કામ કરવી? આપણે સનાતનની રક્ષા શું કામ કરવી? બહેનો, સનાતનની અંદર વિજ્ઞાનને વળીને બધા તહેવારો, આપણો ખોરાક કેવો લેવો એની પાછળ વિજ્ઞાન, આપણે આપણી પરંપરા કેમ નિભાવવી એની પાછળ વિજ્ઞાન, એ જન સમુદાયને જીવસૃષ્ટિને ઉપયોગી કેમ બને એના માટે આપણા વાક્યો પણ કેટલા સરસ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. આજે બાપા ઘેરે કોઈ આવે ટીવી જોતા આવો આવો કરાવી નથી દેતા ને પાણી નથી પાતા. એનો મતલબ એ થયો કે તમે ધર્મ ચૂકી ગયા છો. મા બાપને ઘરડા ઘરમાં હાચવાડે, મુક્તાનંદ પાસે 500 છે. આ વિકૃતિને બીજું શું? જો માતૃદેવનો પાઠ ભીણ્યો હોત, પિતૃદેવનો પાઠ ભીણ્યો હોત આપણા સંતાનો, તો આધે મેં સે આધા ખીલા કે ખુશ રહેતા. ક્યાં? એટલે એની જરૂર છે. આપણી સનાતન સંસ્કૃતિને એટલા માટે પાળવાની જરૂર છે. એવી રીતે વાર તહેવાર ઉજવો. તમને પિત્ત થાય ભાદરવા મહિનામાં ખૂબ ખીર ખાઓ, એનું મારણ ખીર છે, એટલે શ્રાદ્ધ નાખે છે. બાકી કાંઈ દાદા દાદી કાગડા થઈને થોડા બેસવાના હોય ત્યાં સુધી, પણ એને ખીર નાખવા પાછળનું કારણ કે આપણે એના ઋણને પણ યાદ કરીએ કે દાદાની આ સંપત્તિ છે, દાદાનો પરિવાર છે, દાદીમાનો પરિવાર છે, એ નિમિત્તે યાદ કરીએ. એટલે કૃતજ્ઞતાની ભાવના આપણી અંદરથી ચાલી ન જાય. આપણે ધૂળેટી આવે તો કફ થાય, ભાદરવામાં પિત્ત થાય, એમાં કફ થાય. એટલે અગ્નિ પ્રગટીને પ્રદક્ષિણા કરવી વૈજ્ઞાનિક કારણ. એની અંદર તમે ડાળિયા ખાઓ, ખજૂર ખાઓ, ગરમ છે, કફને તોડે છે. એટલે આ બધાની પાછળ વિજ્ઞાન છે. સનાતન સંસ્કૃતિમાં સંબોધન કેમ કરવું? તમે કલ્પના તો કરો કે મામાને ઘેરે જાય તો દાવેદારી સાથે જાય, ભાણો હક સાથે જાય, કારણ કે માં મૂકીને આવી છે, અંગૂઠાની છાપ મારીને આવી છે. હવે આવી સંસ્કૃતિ મૂકીને પશ્ચિમીકરણનું શું કામે વિચારો છો? અને બહેનો તો એવું સમજે કે અમે પુરુષની સમોવડી છે. સમોવડી પશ્ચિમનું સૂત્ર છે. ભારતનો ઋષિ તમને અનેક ગણી નવાજે છે. હે માતા, તું સમાજની ઉદ્ધારક છો, તું સમાજને જોડતી કડી છો. અને તને ભારતના ઋષિએ તો એમ કીધું છે કે જે ઘરે નારીનું સ્વાગત ન થાય ઘર નર્ક સમાન ગણાય. અને એણે શિવરાત્રિ એક દિવસનો તહેવાર દીધો, રામનવમી એક દિવસનો તહેવાર દીધો, નવરાત્રિ 9 દિવસનો તહેવાર દીધો, અનેક ઘણી નવાજી છે. એટલે માટે હાથે કવડી નતા. ગમે એવો સંત હોય, આદ્ય શંકરાચાર્ય જેવી વિભૂતિ હોય કે કદાચ વલ્ભાચાર્ય કે રામાનુજાચાર્ય હોય, માધવાચાર્ય, લિંબાકાચાર્ય, એને જન્મ માએ દીધો છે. એક જનેતાએ જગત બતાવ્યું. એટલે તમે પુરુષની સમોવડી નથી, તમે અનેક ગણી નવાજે છે. તમે આ વિશ્વ જો બતાવ્યું હોય કોઈને તો તમે. એટલે ભારતીય પરંપરાની સીમામાં રહ્યો, બહારથી વિના જરૂરી અપનાવવાની કોશિશ ન કરીએ. અને આપણે આપણી સંસ્કૃતિ અપનાવીએ, બીજાની સંસ્કૃતિનો આદર કરીએ. શિવાનંદ સ્વામી એ વિચારક, એ વિચારનો પ્રચાર કરતા. જેમ નદી પ્રવાહિત હોય અને નદીની અંદર હરિયાળી છવાય જ્યાં જ્યાં પાણી પહોંચે ત્યાં, એમ જ્યાં સારા વિચારો દેશમાં ફરે સનાતન સંસ્કૃતિના, એ માણસે અનેક કુટુંબોને જોડવાનો પ્રયત્ન કર્યો. બરાડ સાહેબે કીધું એમ હજારો લાખો સાધુએ આ પ્રયત્ન કર્યો. એટલે સનાતન સંસ્કૃતિ ટકી રહી છે. અનેક વિધર્મી આક્રમણો આવ્યા, અનેક વ્યક્તિઓએ પ્રહારો કર્યા છે, છતાં સનાતન સંસ્કૃતિ તૂટી નથી.
અને ભવિષ્યમાં પણ જો તમે આ જાગૃતિ લાવશો તો સનાતન જે છે એની તમે શ્રીમદ ભાગવત ભક્તિ માર્ગના અને જ્ઞાનરૂપી ગંગા સરિતા એ જો બે વેતા રાખશો તો વિશ્વની કોઈ સંસ્કૃતિ તમારો વાળ વાંકો નહીં કરી શકે. એટલે પુનરપી વારે વારે આપણે આપણા શાસ્ત્રોનું વાંચન કરવું જોઈએ. એ રીતે આપણે હિન્દુ છીએ એની પાછળના 5 પરિબળો છે. હિન્દુ અણઘડ રીતે સિદ્ધાંત નથી અપનાવતા. એની પાસે વેદો છે, એની પાસે પુરાણો છે, એની પાસે શાસ્ત્રો છે. એના પ્રચારક તરીકે બ્રાહ્મણો સતત કામ કરતા. બ્રાહ્મણોએ આ સમગ્ર ભારતખંડની અંદર આખી પેઢી વિચારોનું જે છે એ પ્રચાર કરવા માટે જિંદગી કાઢી નાખી. જે વખતે જે બહાર પ્રચાર ન થઈ શકતો એવી વખતે દયા પ્રભુની કહીને એ લોકો ઘરે ઘરે પ્રચાર કરતા. આ બ્રાહ્મણોએ વિચારો આપવાનું કામ કર્યું. એમની પાસે સનાતન સંસ્કૃતિ પાસે હિન્દુઓ પાસે મંદિરો છે, તીર્થો છે. આપણે જ્યાં સુધી આ 5 પરિબળોને સ્વીકાર, સંતો, વિપ્રજનો, શાસ્ત્રો, દેવાલયો અને તીર્થ, ત્યાં સુધી કોઈ આપણી સંસ્કૃતિને તોડી નહીં શકે. અને આજે વિશ્વમાં વિચરણ કરીએ છીએ અને ભગવા વસ્ત્ર ભાળે છે ને તો પ્રણામ કરે છે. બહારના વિદેશી લોકો પ્રણામ કરે. એક સમય અમે 25 વર્ષ પહેલા એ પણ જોયો હતો કે લોકો મોઢું ફેરવી જતા હતા. આ પરિસ્થિતિ પણ હતી. એટલે સનાતન સંસ્કૃતિનો પ્રચાર દિન પ્રતિદિન કરતો રહેજો, પણ ઘરથી શરૂઆત કરવી જોઈએ. ઘરની અંદર આપણે સનાતનના સૂત્રોનો ઉપયોગ કરવો જોઈએ. એક દીકરો 12 વર્ષનો બેઠો હોય ને એના દાદા દાદીમાં રાંદલમાંના લોટા તેડીને એક કુમારિકાનું પૂજન કરતા હોય, એ જોયું હોય તો આ દુર્ઘટના બને છે એવી દુર્ઘટનાઓ ન બને. આ સામાન્ય બાબતો જે છે એ આપણી પરંપરાની અંદર સમાજને કેમ સંતુલન આપવું, સમાજને સંગઠિત કેમ રાખવું, સમાજની અંદર એકબીજા પ્રત્યે સંવેદનાઓ કેમ જાગૃત રાખવી, એ સનાતન સંસ્કૃતિના માધ્યમથી આપણે ત્યાં સમાજ માટે બધી વિચારણાઓ કરવામાં આવતી. સવારના પોરમાં મહારાષ્ટ્રમાં જગાડવા માટે ઝાલર લઈને એક ભાઈ જગાડે અને એ પરમાત્માનું નામ લેતો જાય ને જગાડતો જાય. એટલે આખા ગામને જાગૃત લાવવાનું કામ કરે. બ્રાહ્મણ આવે એટલે એ પંચાંગનું કામ કરે. તારીખ નહોતી પણ તિથિ હતી એટલે તિથિનું વર્ણન કરાવે કે સોમવારને સાતમ આજ વર્તાણા, આજ અમાવસ છે, આજે આ છે, તિથિ છે, આમાં કાર્ય થાય, આમાં ન કાર્ય થાય, હકારાત્મક નકારાત્મકની વાતો કરતા. ઘણા લોકો વૈદું કરે, સ્વનિર્ભય હતા. એ બધા અલગ અલગ સુતારી લુવારી કાર્ય કરે, આખું ગામ સ્વનિર્ભય હોય. અને એમાં વિચારો ફેલાવાનું કામ જે કરે, એમાં એક સંન્યાસ પરંપરા એ સમગ્ર ભારત વર્ષની અંદર ધર્મ ભાવના ફેલાવાનું કામ કરે. પાપ અને પુણ્યની વ્યાખ્યાઓ આપે. આને પાપ કહેવાય, પોતે પાપથી પર રહી, કારણ કે જ્યાં ન પાપમ ન પુણ્ય, એ પોતે સમજી શકે. પણ સમાજને સંતુલન આપવા માટે એની વ્યાખ્યાઓ બતાવે. અને આમાંથી મુક્ત થવું હોય તો આ કાર્ય કરવું, આમાંથી મુક્ત થવું હોય તો આ કાર્ય કરવું. આખર આ બધી સભ્યતા એ સમાજને સંતુલન આપવા માટે હતી. તો આવા આપણા શિવાનંદ સરસ્વતીજી મહારાજ અને સંત જે છે, ગંગા ઉદ્ભવે કોઈ પાડતી, પછી એને કિનારે કેટલા તીરથ છે, જે જે પ્રદેશમાંથી નીકળે એને પાવન કરે. સંતનું પ્રાગટ્ય જે સમાજમાં થયું હોય એ ગૌરવ લેવા જેવી વાત છે. પણ સંત જ્યાં જ્યાં વિચરણ કરે તેને એના સિદ્ધાંતને જે સમાજ સ્વીકારે એ સમાજ સુખી થાય. પછી વાણિયા હોય કે પછી પટેલ હોય કે લુહાર હોય, સુતાર હોય, કોઈ પણ હોય, એ એના વાક્યને અપનાવે તો એ સુખી થાય. શિવાનંદ સરસ્વતીજી મહારાજ જેવો ખરેખર એ વિભૂતિ તો અત્યારના સમયમાં જોઈને ત્યારની સરખામણીમાં જોઈએ તો કરપાત્રીજી મહારાજને ધર્મ સમ્રાટ કહેવામાં આવતા. કરપાત્રીજી થઈ ગયા, એ ભારત વર્ષનો ધર્મ સમ્રાટ. અને મહારાજજીએ તો શિવાનંદ સરસ્વતીજી મહારાજે તો અનેક આશ્રમો થાપ્યા.
વડિયામાં, દ્વારકામાં, હરદ્વારમાં, પંજાબમાં અનેક સંસ્થાઓ સ્થાપિત કરી અને એની તુલના કરવી હોય તો એને ધર્મ સમ્રાટનું બિરુદ આપી શકાય. એટલે આવી વિભૂતિઓ, એમના સ્મૃતિઓ રાખવી, ત્યાં ગ્રંથો પ્રાપ્ત થાય અને ગ્રંથો સમાજમાં બાટડી થાય આપણા ધર્મશાસ્ત્રના, એ જરૂરી. અને તેરૈયા સાહેબ થોડુંક મહારાજશ્રી વિશે, જીવન ચરિત્ર વિશે થોડીક માહિતી વધારે મેળવો, એટલે એની એક પુસ્તિકા છપાવો અને પછી ભવિષ્યમાં એમ કે આ સનાતનના ગ્રંથો છે એ અહીંથી પ્રાપ્ત થાય એવું વાતાવરણ ઊભું થાય અને પ્રયત્ન કરે ને એમાં તમામ સમાજ આગળ આવે. કારણ કે વિચારો પ્રાપ્ત થશે તંદુરસ્ત, તો તંદુરસ્ત સમાજ ઊભો થશે, તંદુરસ્ત સમાજ ઊભો થશે, તંદુરસ્ત રાષ્ટ્ર ઊભું થશે. એટલે વિચારોની જે આપલે થશે એના દ્વારા જ ફાયદો છે. એટલે શિવાનંદજી મહારાજ તો આ એક વિચારોનું કેન્દ્ર કે જેમણે સનાતન સંસ્કૃતિને ટકાવવા માટે એનું યોગદાન ઘણું બધું આપ્યું. મારી સ્થિતિ એવી ભેળી થાય કે મારે જ્યાં ધર્મસભામાં બેસવાનું હોય ત્યાં આચાર્યો ભેળા થાય, ત્યાં બધા મંડલેશ્વરો, મહામંડલેશ્વરો બધા ભેળા થાય અને એમાં પાછા બધા ઉલ્લેખ કરે કે મેં આટલા ગ્રંથો વાંચ્યા, એટલા ગ્રંથો વાંચ્યા, એટલા. પછી મારે ઉદાહરણ આપવું પડે, માટીના રમકડામાંથી, ખેતીમાંથી, છોડવામાંથી, એમાંથી ઉદાહરણ આપવું પડે. પણ એમાં મને એક બિહારના રાજ્યપાલે પ્રશ્ન પૂછ્યો, મુસલમાન છે અને મળવા આવ્યા, એટલે એમને મને પ્રશ્ન પૂછ્યો કે આ એક હિન્દુ સમાજમાં એ સમજાતું નથી કે ભણેલા હોય એને વિદ્વાન કહેવાય, ભણેલા હોય એને વિદ્વાન કહેવાય અને અભણ લોકો આધ્યાત્મિકતાના જવાબો આપે છે. એટલે એ સમજાતું નથી કે અનપઢ લોકો કેવી રીતે આપે. એટલે મેં એને સમજાયું કે સાહેબ, પટનાની ગલી ગલી જેણે જોઈ લીધી હોય અને એક અક્ષર ભણ્યો ન હોય, એ હકાને એમ કહો કે પટનાની ફલાણી ગલી ક્યાં આવી, એટલે હકો આવીને બતાવી દે અહીંયા આવી. એ હકો ભણ્યો નથી પણ એ ગલી ગલીનો અનુભવી છે, જોઈને બોલે છે. કદાચ વિદ્વાન બુકમાંથી બોલે તો ભૂલ થાય, પણ હકાની ભાષામાં ભૂલ ન થાય. એ સીધો આવીને બતાવે કે હવેલી આય, કૂવો આય, મસ્જિદ આય, મંદિર આય બતાવે. એમ તમે જેને અક્ષર જ્ઞાન કહો છો, વાસ્તવિકતામાં આધ્યાત્મિકતામાં અક્ષર જ્ઞાનની જરૂર પડતી જ નથી. એક કોઈ વક્તા આમાંથી બોલ્યા હતા, મને યાદ નથી, કે એ સાક્ષાત્કાર થયો. સાક્ષાત્કાર એટલે સામે પ્રતિમા દેખાય અને એમાં ભળી જવું એમ નહીં, એ જે તત્વ છે એમાં એનો સમાવેશ થઈ જવો અને ત્યાં પછી શબ્દને મૌન થઈ જાય, શબ્દ રહેતો જ નથી. એને એમ કહેવું હોય તો તમારી ટ્યુબમાંથી, એક ટ્રેક્ટરના ટાયરમાંથી હવા નીકળે ને એ વાયુમંડળમાં ભળી જાય, એને ક્યાં જુદો ભાગ કરવાનો છે? એમાં જ હતું ને એમાં ભળી ગયું. એમાંથી આવ્યું હતું વિરાટમાંથી અને વિરાટમાં ભળી જાય, નિર્વાણ, એનું નામ નિર્વાણ, એનું નામ સાક્ષાત્કાર થઈ ગયું. મને એક સરળ દાખલો શામજી બાપુ દેતા. હું તો બાપુ 150-200 વર્ષ પહેલા આપા ગીગા થયા અને તમે જાય કાંઈક હોય કે આપા ગીગા બધું કરે, આપા ગીગા બધું કરે. તો મેં કીધું, બાપભાઈ પીપળીના બ્રાહ્મણ હતા, વિદ્વાન. બાપભાઈ તો કે છે બ્રહ્મ તત્વ, એ કે આપણને નામ ન આવડે, એવું બધું નામ ન આવડે. તો કે ઈવડો ઈ છે ને એ જ બધું કરે છે, ઈવડો ઈ, અને એની પોતાની ભાષા ઈવડો ઈ, એટલે બ્રહ્મ તત્વ. પછી મને એક દાખલો એને સરસ આપ્યો કે તમે એક લોટો પાણી લઈને નીકળો અને બાજુમાંથી ઝરણું પસાર થતું હોય, એ લોટો પાણી ઝરણામાં નાખી દે, દરિયામાં વયું જાય કે ન વયું જાય? મેં વયું જાય. તો પછી એ પાણીને શું કહેવાય? મેં દરિયો. તો એ દરિયો થઈ ગયો, આપા ગીગા દરિયો થઈ ગયા કે અમારા એમાં બી ગયા, ઈવડો ઈ છે ને એમાં બે ગયા આપા ગયા. એટલે હું એનું નામ દઉં છું. તમે અહીંયા સમજો છો, 150 વર્ષ પહેલા સમજાવવાની રીત કેટલી સરસ રીતે આખું સમજણ આપી. એટલે મારું કહેવાનું કે વાદ વિવાદના વંટોળામાં ગયા વગર, ચાહે ભક્તિ માર્ગ મેં વરો, ચાહે જ્ઞાન માર્ગ મેં વરો, અને દરેક સ્વરૂપમાં એક જ તત્વ જે છે, ભાષા શબ્દ રહી,
એ તત્વની ઉપાસના કરો, યા સ્વરૂપની ઉપાસના કરો અને તમારું દાયિત્વ નિભાવો અને સનાતન સંસ્કૃતિના સૂત્રોને કંઠસ્થ કરો. ઘર કુટુંબ પરિવારની અંદર આખા વેદો ન વાંચો તો કાંઈ નહીં, બહુ લાંબુ છે, એ આપણે માટે મુશ્કેલ પડશે. પણ સનાતન સંસ્કૃતિના સૂત્રો છે. તમે મસ્તક ઉપર સેતો પીડ્યો હોય અને કોઈ વ્યક્તિઓ બહારથી આવ્યા હોય અને એ દીકરો વરાવાનો હોય એટલે એ નજર ફેરવતા હોય તો જેટલા સેતો પીડ્યો હોય એ તરફ નજર નહીં કરે, કારણ કે એ દીકરી વરી ગઈ છે, એ સાબિત થઈ ગઈ. તો કેવા સિમ્બોલ છે આ? તમે લાભ અને શુભ લખ્યું હોય દિવાલ ઉપર, દરવાજા ઉપર, અને કદાચ અમેરિકામાં રહેતા હો તો આપણને ખબર પડી જાય કે આ આપણા મહિલા છે, ખબર પડી જાય ને. એટલે એ સિમ્બોલ એટલા અદ્ભુત, આર્મીના સિમ્બોલ કરતાં મજબૂત સિમ્બોલ સનાતન સંસ્કૃતિના છે. એટલે એટલા માટે સનાતન જે છે એનો ફેલાવો એમ કરો, બધાને બધું યાદ રહેશે એમ નહીં. અને હા, એક વાત ચોક્કસ છે, ગીતાજી છે એ કોઈ ખાસ જ્ઞાતિ માટે નથી, કોઈ વર્ગ માટે નથી. ગીતાજી એ સમગ્ર માનવ જાત માટે છે. ગીતાજીમાં ક્યાંય ઉલ્લેખ નથી કર્યો કે આને આમ ને આને આમ. એ સમગ્ર માનવ જાત માટે છે. અને જો એ સમગ્ર વિશ્વનું એ ગ્રંથ જો અપનાવે ને એના સિદ્ધાંત પ્રમાણે ચાલે તો મને લાગે છે કે બહુ મોટો ફાયદો સમગ્ર વિશ્વને થઈ શકે એમ છે. એટલે આપ સૌનું કલ્યાણ થાય. અને જેને મહારાજ શ્રી શિવાનંદ સરસ્વતી મહારાજની તિથિ, નિર્વાણ તિથિ ઉજવવાનો વિચાર આવ્યો એને ધન્યવાદ. અને તમે સંગઠિત થઈને આ કરો છો, કારણ કે માંગલિક પ્રસંગને વ્યવહારિકતા અને પોતાના બાપ દાદાના શ્રાદ્ધ નાખવા એ તો સમાજ કરે પરંપરાગત રીતે, પણ એક વિરક્ત સંન્યાસી અને જેણે સમગ્ર ભારત વર્ષમાં એ સરિતા ફેલાવી જ્ઞાનની, આવા મહાપુરુષોને યાદ કરવા એ ખરેખર આપણી જાતને ધન્ય ગણવા જેવી વાત છે. અને ઈચ્છું છું કે ભવિષ્યમાં સ્થાન એ ગ્રંથો માટે, પ્રચારો માટે સનાતનના એ પ્રસિદ્ધ થાય એવી મંગલ શુભકામના. ફરી બધા સંતોને બધાને નમસ્કાર. બધા ભાઈઓ આવ્યા, હાજરી દીધી. હરિઓમ. આજનું વિજ્ઞાન ધર્મમય હોય કે ન હોય, પણ આપણો સત્ય સનાતન ધર્મ છે એ સંપૂર્ણ વિજ્ઞાનમય છે એનું સુંદર માર્ગદર્શન પૂજ્ય બાપુ પાસેથી મળ્યું. દ્વૈત, અદ્વૈત, સગુણ, નિર્ગુણ અને ગીતા જ્ઞાનનું મહિમાગાન કરી અને પૂજ્ય બાપુએ આપણને અહમ બ્રહ્માસ્મિની અલૌકિક અનુભૂતિનું માર્ગદર્શન આપ્યું છે. પૂજ્ય બાપુના ચરણોમાં વંદન કરીએ. આપણી વચ્ચે અમરેલી જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી